અમદાવાદ નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 5 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નનું આયોજન સામાજિક એકતા અને સહયોગનો અનોખો સંદેશ આપનારું બન્યું હતું। આ વિશેષ સમૂહ લગ્નમાં વિવિધ જ્ઞાતિના યુગલો જોડાયા હતા, જે સમાજમાં એકતા અને સમરસતાનું પ્રતીક બની રહ્યું હતું। લગ્નોત્સવ દરમિયાન પરંપરાગત રીત રિવાજો સાથે તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહભર્યું રહ્યું હતું। દંપતીઓને આશીર્વાદ આપવા માટે અનંત વિભૂતિ શ્રી જગતગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મંડલેશ્વર મહેન્દ્ર ગિરિનંદજી મહારાજ આવ્યા હતા, જે તેમના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી। આ સમગ્ર આયોજનની મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકોના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। સમાજમાં આગેવાનો અને સ્થાનિક લોકોની પણ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી। આવો સમૂહ લગ્નનો કાર્યક્રમ માત્ર લગ્નનો પ્રસંગ નથી, પરંતુ સમાજમાં સહકાર અને એકતાના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। અમારા આ બીજા સમૂહ લગ્ન છે। અમે આની પહેલાં બી એકવાર સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે કર્યા હતા અને એની અંદર અમારા આખા અમરાઈવાડી વિસ્તારનો ખૂબ શ્રીફાળો રહ્યો છે અને ખૂબ એમાં અમારા આયોજક મિત્રો જે ખડે પગે સતત જે 2-3 દિવસ જાગી છે, રાત જાગીને જે મહેનત કરે છે, એટલે ખૂબ એમનો પણ સપોર્ટ મારી ઉપર રહ્યો છે। અને અમે એક જે ખૂબ ગરીબ ઘરના દીકરા દીકરીઓ હોય એમને અમે આની અંદર જોડીએ છીએ અને અમારેથી બને એટલી પ્રયત્ન અમે એવો કરીએ છીએ કે એમને વધારેમાં વધારે જે ભેટ આવે, ભેટ સોગાદ, જેનાથી એમનું એક નવું પરિવાર ચાલુ થાય, જીવન જરૂરિયાત તમામ ચીજ અમે એમને આપવાની કોશિશ કરી છે। બધાનો સાથ અને સહકારથી અવિરત આવાના આવે હજુ આગળ ઘણા કાર્યો થશે એવા મહાદેવ જોડે હું પ્રાર્થના કરું છું કે મને સદા સદકાર્ય કરાવે। બસ મારું નામ મહેશ પરમાર અને નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હું મહામંત્રી છું। આમાં નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવની અંદર 5 નવ દંપતીઓને અમે ભવ્ય અને સુસાગર રીતે આજે આયોજનબદ્ધ કામ કરી રહ્યા છીએ અને નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ અમરાવતી વિસ્તારની અંદર દરેક જરૂરિયાતમંદ ગરીબ લોકોને કઈ રીતે મદદરૂપ થવું અને કઈ સેવાભાવી પ્રવૃત્તિ કરવી અને જેના થકી વધુમાં વધુ લોકો અવિરત આ સાથે સંકળાય અને લાભ લે અને આજના કાર્યક્રમને સફળ બનાવે એવી અમારી વિનંતી છે। આ અમારો દ્વિતીય મહોત્સવ છે અને તમામ 5 ગરીબ દીકરીને બાપુએ આશીર્વાદ આપી અને પોતાની દીકરી જેમ પરણાયેલ છે। આજના મોંઘવારીમાં એક પ્રસંગ કાઢવો પણ બહુ મુશ્કેલ છે, એવામાં 5 દીકરીને આશીર્વાદ મેળવીને બાપુ અવિરત કાર્ય કરે અને મહાદેવ એમને સદાય સહાય કરે એવી અમારી આશા। મોહનભાઈ સોયા, હું ઈસનપુરથી આવું છું અને બાપુ અવારનવાર આવા પ્રોગ્રામો કરે છે નાના મોટા, અને એમાં અમે થોડો ઘણો સહભાગી થઈએ છીએ અને બહુ સારું સુંદર આયોજન કર્યું છે કે જે 5 દંપતીને જે એમને અત્યારે મેરેજ કરાયા, બહુ સરસ કાર્ય।